Hello everyone, good morning. Myself Neelam Bhatt. I have completed MA B.Ed with a special subject English with a distinction and I will teach you English subject. Okay. તમે બધાએ ધોરણ 10 પાસ કર્યું, ધોરણ 11માં કોમર્સને પસંદ કર્યું, એની માટે તમને ઘણી શુભકામનાઓ. અને કોમર્સ પસંદ કર્યું છે તો કોમર્સને પણ બહુ જ સારી રીતે પાસ કરીને આગળ વધો એવી શુભકામના. હવે ઇંગ્લિશ સબ્જેક્ટ તો તમારી માટે નવો નથી, બરાબર. ઇંગ્લિશ તો તમે આજ સુધી ભણી જ ગયા છો અને જે રીતે તમને તમારા ક્વેશ્ચન પેપરની અંદર હતું કે ટેક્સ્ટમાંથી પેરેગ્રાફ હોય છે અને એની અંદરથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે, તો સેમ અહીંયા પણ એવું જ રહેવાનું છે, કોઈ જ ચેન્જીસ નથી. હા, ખાલી તમને થોડું ગ્રામરની અંદર પોઈન્ટ્સ અલગ આવશે, પ્લસ જે કંઈ પણ શોર્ટ નોટ્સ છે, ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ છે, થોડું ઘણું એડ થશે. એમ તો ઇંગ્લિશ સબ્જેક્ટ તમને ખ્યાલ છે, પણ ઇંગ્લિશ સબ્જેક્ટને રિલેટેડ કોમર્સમાં તેનું શું મહત્ત્વ છે, બરાબર. કોમર્સમાં ઇંગ્લિશ સબ્જેક્ટ તમને કઈ રીતે હેલ્પ કરશે, આ ઉપરાંત કોમર્સ પછી પણ ઇંગ્લિશનું શું ઇમ્પોર્ટન્સ છે એની ચર્ચા આપણે મળીશું ત્યારે કરીશું, બરાબર. અત્યારે આપણે ઓનલાઈન ભણવાનું છે, તો પછી આપણે અત્યારે તો ગમે તે રીતે આપણા ટેક્સ્ટ પર અને આપણા સબ્જેક્ટ પર ઇમ્પોર્ટન્સ આપણે ધ્યાન આપીએ તો એ વધારે સારું રહેશે, બરાબર. તો ગ્રામરની શરૂઆત આપણે પછી કરીશું, પણ પહેલાં આપણે યુનિટ 1 યુનિટ 2 જોઈશું, બરાબર. મારી સાથે સાથે ન્યૂ વર્ડ્સને એડ કરવા હોય તો કરશો તો બેટર છે, બાકી આના પછી તમને ન્યૂ વર્ડ્સની ઝેરોક્સ મળી જશે. ઓકે, તો આપણે આગળ વધીએ. યુનિટ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડી ચર્ચા કરીએ કે દરેક વ્યક્તિની લાઈફમાં કોઈક ને કોઈક ધ્યેય હોય છે, બરાબર. કે મારે કંઈક આ બનવું છે કે તે બનવું છે, અથવા જો કોઈ ધ્યેય નથી હોતું તો લાઈફમાં એવા કોઈક ઇન્સિડન્ટ બની જાય છે કે જેના કારણે જો ધ્યેય નથી હોતું તો પણ એ ધ્યેય બની જાય છે, બરાબર. કોઈક એવો બનાવ બની જાય છે, અથવા તો કોઈક એવો ધક્કો લાગે છે, અથવા ઘરમાં એવો કોઈક ઠપકો મળે છે, અથવા તો કોઈકની પ્રેરણા લઈએ છીએ, કોઈકના પાસે કંઈક સાંભળીએ છીએ. તો જો આપણી લાઈફની અંદર કોઈ ધ્યેય નથી હોતો તો પણ ઓટોમેટિક એ ધ્યેય બની જાય છે કે નહીં, હવે તો મારે આ કરવું જ પડશે, મારે તો હવે આ બનવું જ પડશે, રાઈટ. તો આજનો જે આપણો યુનિટ છે સેમ એવો જ છે કે કોઈક પ્રેરણાથી, કંઈક એવા ઇન્સિડન્ટથી પોતાની લાઈફમાં એક ધ્યેય બને છે કે હા, મારે આવું બનવું છે, મારે પણ આટલું આગળ આવવું છે. તો ચાલો આપણે યુનિટ જોઈએ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારી જિંદગીની જર્ની અર્થથી એવરેસ્ટ સુધીની જોઈએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અહીંયા વાત કરવામાં આવી છે, જે કેરેક્ટર છે તેમનું નામ છે અરુણિમા સિન્હા. વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, કે જે રાષ્ટ્રીય લેવલ પર વોલીબોલ પ્લેયર હતા. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. કે જ્યારે તેઓ ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરતા હતા ત્યારે થોડા ઠગ્સ મીન્સ કે જે ઠગાઈ કરે છે તે લોકો, કે જેને આપણે કહીએ છીએ કે ટ્રેનની અંદર અમુક લોકો જે લૂંટફાટ કરતા હોય છે, બરાબર, તે લોકો. તો જ્યારે તેઓ ટ્રેનમાં સફર કરતા હતા ત્યારે તમને એવું ફીલ થાય છે કે કોઈક ઠગ્સ છે કે જે મારા ગળાની અંદર જે ચેઇન પહેરી છે મેં તેને ખેંચવાની કોશિશ કરી રહ્યા છે. She fought back but was thrown out of the speeding train. તેમને તેમની સાથે ઝઘડા પણ કર્યા, બરાબર, પણ છતાં પણ તેઓ સ્પીડની જે ટ્રેન એટલી સ્પીડમાં હતી એ ટ્રેનમાંથી એમને ફેંકી દેવાયા હતા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેમણે તેમનો ડાબો પગ ખોયો હતો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. અને આવો બનાવ ક્યારે બન્યો? જ્યારે તે ફક્ત 24 વર્ષના હતા ત્યારે. However, this accident never affected her spirit. પણ આ એક્સિડન્ટના કારણે તેમની આત્માને, તેમની અંદર કોઈ જ ફેર પડ્યો નહીં. A year later, થોડા વર્ષો પછી, she was retrained as a mountaineer and become the first female with an artificial leg to scale Mount Everest. પણ થોડા વર્ષો પછી તેમને પર્વતારોહકની તાલીમ આપવામાં આવી અને તેઓ ફર્સ્ટ મહિલા કે જેમને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો હતો અને જેમણે ફર્સ્ટ ટાઈમ માઉન્ટ એવરેસ્ટને પાર કર્યો. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી
ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. તેમની આ સ્ટોરીને ભૂલી ન શકાય તેવી પ્રેરણાદાયક, આશાવાદી અને હિંમતવાળી સ્ટોરી છે. લેટ્સ રીડ 4 scenes ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. કે હવે આપણે એમની જાતે 4 ભાગની અંદર એમની એ સ્ટોરીને સાંકળી છે, જે આપણે હવે જોઈશું. અહીંયા આપણને ટૂંકમાં કહ્યું છે કે અરુણિમા સિન્હા જે વોલીબોલ પ્લેયર હતા, બરાબર, એમને એક મેઇન વસ્તુ શું છે આ પેરેગ્રાફની અંદર, કે એ ફક્ત 24 જ વર્ષના હતા જ્યારે તેમની સાથે આ બનાવ બન્યો ત્યારે, છતાં પણ તેમણે હિંમત હારી નહીં અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો. કદાચ આપણે સાંભળ્યું હશે ત્યાં સુધી આવું જનરલી હોતું નથી કે આપણે એ સાથે જો કોઈ ઇન્સિડન્ટ બને કે ચલો આપણી સાથે આ વસ્તુ બન્યો તો આપણે શું કરીશું કે કદાચ મારો તો પગ તૂટી ગયો, હું હવે કંઈ જ નહીં કરી શકું, મારી જિંદગી બગડી ગઈ, ફલાણું ઢીકણું, બરાબર છે. પણ અરુણિમા સિન્હા પાસેથી આપણને શું શીખવા મળે છે કે જો શરીરનું કોઈ અંગ હોય કે ના હોય પણ હિંમત રાખો અને આગળ વધો, રાઈટ. આગળ આપણે જોઈશું સીન 1. I had started dozing. My eyes were closed, but my mind was awake. ડોઝિંગ એક વર્ડ આપ્યો છે નવો અહીંયા, ડોઝિંગ એટલે કે ઝોકા આવવા, થોડી ઊંઘ આવી, કે મને થોડા ઝોકા આવતા હતા. માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક એટલે કે જાગૃત રહેવું. જો ન્યૂ વર્ડ્સને એડ કરતા જજો. એક્ઝામની અંદર નિયરેસ્ટ મિનિંગ પૂછાશે તો એના માટે તમને ન્યૂ વર્ડ્સના મિનિંગ ખબર હોવા જરૂરી છે. માય આઈઝ વર ક્લોઝ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પણ મારું મન જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને એવું થોડું ઘણું યાદ છે કે કોઈક એવું બોલતું હતું કે થોડાક ટાઈમમાં બરેલી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ડ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. હું બહુ જ ઊંડા વિચારમાં હતી ત્યારે મને એવું અનુભવાતું હતું, એવું ફીલ થતું હતું કે કંઈક થોડાક હાથ છે જે મારી ગોલ્ડ સોનાની ચેનને અડકતા હતા. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન એટલે કે સાથી. છોકરીઓની જે 6 ઇન્દ્રિયો હોય છે એ ખરેખર એની સાથી હોય છે. જનરલી એવું બનતું હોય છે કે ફિમેલને બહુ જલ્દી ખબર પડી જાય છે કંઈક એની સાથે બનવાનું હોય છે અથવા એમને ભાસ થાય છે. એમની ઇન્દ્રિયો એટલી કામ કરતી હોય છે કે એમની સાથે કંઈક બનાવ બનવાનો હોય તો એમને ખબર પડી જાય છે અથવા તો એમને અનુભવ જલ્દી થઈ જાય છે. એટલે અહીંયા કહે છે આઈ ઇન્સ્ટિંક્ટિવલી opened my eyes and saw 4 or 5 young men around me. તરત જ મેં મારી આંખ ખોલી નાખી અને મેં જોયું કે 4 થી 5 લોકો મારી આજુબાજુ ઊભા હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. તે લોકોનો જે ડ્રંકન એટલે કે વાઇન પીધું હોય, દારૂ પીધું હોય તેવો તેમનો દેખાવ હતો અને તેમનું વર્તન બહુ જ ખરાબ હતું કે જેના કારણે તેમનો ઈરાદો શું હતો તે મને ખબર પડતી હતી. I stood up in a flash to tell them I had no intention of parting with my chain, so they came together at me. તરત જ ફ્લેશ વિધિન અ સેકન્ડ, 1 સેકન્ડમાં ઊભું થવું. હું તરત જ ઊભી થઈ ગઈ અને મેં કહ્યું હું તમને મારી ચેન આપું નહીં. અને મારા આવા બોલવાથી તે લોકોએ શું કર્યું? દે કેમ ટુગેધર એટ મી. તેઓ મારા નજીક આવ્યા. મોસ્ટલી જનરલી આવા ઇન્સિડન્ટ આપણે સિરિયલ્સમાં અને ટીવીમાં જોતા જ હોઈએ છીએ, બરાબર છે, કે આવું કંઈક ને કંઈક બનતું હોઈએ છીએ કે જો કદાચ આપણે ના પાડીશું તો તરત વધારે જીદ કરીને પણ આપણી પાસે આ વસ્તુ લેવામાં આવે છે. બટ અહીંયા અરુણિમા સિન્હા શું કહે છે કે હું તમને મારી ચેન આપું નહીં. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. હવે ઇવન દો જો કે અમારું આખું કમ્પાર્ટમેન્ટ, ટ્રેનનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ હતું. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર. કોઈ અમારી સાથે જેટલા પણ ટ્રાવેલિંગ કરી રહ્યા હતા તેમાંથી કોઈ પણ ઊભું ન થયું, ના કોઈએ એવી તપાસ કરી કે શું બની રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ એટલે કે બચાવ કરવો, કે મારો બચાવ કરશે કોઈ એ તો હવે ભૂલી જ જવાનું રહ્યું.
આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે હવે એમની સાથે ઝઘડો કર્યા સિવાયનો કોઈ ઓપ્શન જ હતો નહીં. હવે કોઈ પણ ફિમેલ આ રીતે ટ્રેનમાં મુસાફર કરતા હોય અને એમની સાથે જો કંઈ બનતું હોય તો ટ્રેનમાં આજુબાજુના લોકો ઊભા થઈને મદદ કરી શકે છે, પરંતુ અહીંયા એમની સાથે શું બન્યું કે કોઈ ઊભું જ ના થયું, કોઈએ તેમને મદદ કરી નહીં. સો આઈ કોટ અ યુથ who was trying to size me up by his collar and pushed him back. એટલે મેં એક વ્યક્તિને પકડ્યો અને તેને કોલરથી પકડી અને તેને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ એટલે મેં બીજા બેને પણ ધક્કો માર્યો. એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. હવે ચાલુ ટ્રેને ધારી નહીં હતી તે રીતને ઝઘડો થવા મળ્યો. ધ વોલ્સ મેડ અનોધર અટેમ્પ ટુ સ્નેચ માય ચેન. વોલ્સ એટલે કે વરુ. એ વરુએ મારી ચેન ખેંચવા માટેના બીજા પ્રયત્નો પણ ચાલુ કરી દીધા. સ્ટીલ આઈ રેસિસ્ટેડ until one of them driven by a frenzy gave me an extra hard kick. છતાં પણ મેં મારા પ્રયત્નો ચાલુ જ રાખ્યા અને અચાનક જ ફ્રેન્ઝી એટલે એકદમ ગુસ્સામાં એક વ્યક્તિએ એને એકદમ અરુણિમા સિન્હાને એકદમ ગુસ્સામાં આવીને કિક મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, બધું જ પોતાનું બળ લગાવીને એમાંના એક વ્યક્તિએ અરુણિમા સિન્હાને જોરદાર એક લાત મારી. ઓફ બેલેન્સ, મારું બેલેન્સ ખોવાઈ ગયું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. હું એ સમયની અંદર રિકવર થઈ ના શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું લિટરલી ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ ઇન્ટુ અનોધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. કે શું બન્યું કે જ્યારે મને હવામાં બહાર ફેંકવામાં આવી ત્યારે બાજુમાંથી એક ટ્રેન ફાસ્ટમાં પસાર થતી હતી. તો એ ટ્રેન સાથે પણ હું અથડાઈ એન્ડ રિબાઉન્ડેડ માય ટ્રેન. અને ફરીથી હું પાછી મારે ટ્રેન પાસે અથડાઉં છું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. પિંગ પોંગ એટલે કે અહીં તહીં થવું તે. કે હું કેટલા સેકન્ડ સુધી તો આ ટ્રેનથી પેલી ટ્રેનથી આ ટ્રેન અહીં તહીં થયા કરી અને જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળના લીધે હું નીચે નહીં પડું ત્યાં સુધી હું આમ તેમ ફર્યા કરી. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા ઘણા બધા પ્રયત્નો છતાં પણ મારો ડાબો પગ નીચે પડ્યો. ગચ. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ગચ કરીને અવાજ આવ્યો કે મારો પગ હવે તૂટી ગયો. There was no one to hear my intense scream. કોઈ જ હતું નહીં કે મારી એ ચીસને સાંભળી શકે. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. હું થોડાક સમય સુધી એમનેમ જ ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ ધેન આઈ ફેન્ટેડ. અંતે હું ક્યાં સુધી ત્યાં પડી રહી એમનેમ જ. છેલ્લે મને લાલ લાઇટ ધીમી દેખાતી હતી અને છેલ્લે હું મૂર્છા પામી. બરાબર છે. ફર્સ્ટ સીનની અંદર ખ્યાલ આવે છે કે કેવી રીતે તેમને ટ્રેનની અંદર જતા હતા અને આ રીતે થોડાક થગ્સ આવીને તેમની ચેન ખેંચે છે છતાં પણ એવી લડાઈ થાય છે. લડાઈમાં તેમને બહાર ફેંકી દે છે અને કેવી રીતે તેમને પગ પડી જાય છે ટ્રેક પર અને છેલ્લે તેઓ મૂર્છા પામે છે. બરાબર. આગળ જોઈએ સીન 2. હવે શું બને છે તે જોઈએ. સીન 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. ઇન્ટરવેશન એટલે કે દખલગીરી. પીએમની દખલગીરીથી મને દિલ્હીમાં એઇમ્સ હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of my treatment. જે ગવર્મેન્ટ સંઘ હતો તેમને શું કર્યું, મારું મારો જે કંઈ ખર્ચો હતો તે ઉપાડ્યો હતો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. કે જે એઇમ્સની અંદર જે રોજના મેડિકલ બુલેટિન હોય છે જેમાં મને ન્યૂઝ ખબર પડતા હતા મારા સ્ટેટસ પરના. તો આઈ વોઝ ટોલ્ડ ડેટ યંગ પીપલ, તો શું સ્ટેટસ હતા કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચલાવનારાઓ, રોડ સાઇડ વેન્ડર્સ, વેપારીઓ,
for carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. ગેલ્વેનાઇઝ એટલે કે મજબૂત, કે મારી માટે ખૂબ મજબૂત મારો સહકાર બન્યા હતા અને હું જલ્દી સારી થઈ જાઉં તેની માટે પ્રે કરતા હતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. કે આજની ટેકનોલોજીના કારણે હું ધીમે ધીમે બહુ સારી રીતે મારી ટ્રીટમેન્ટ જે થતી હતી, તે સારવાર થતી હતી, તેમાં હું સહકાર આપતી થઈ. હવે જો કોઈ પણ ફિમેલ સાથે કે કોઈ પણ જો અણબનાવ બનતા હોય છે દેશમાં, આપણે જોઈએ છીએ કે રેપ કેસીસ થાય છે, ત્યાર પછી કંઈક ને કંઈક અણબનાવ બનતા જ હોય છે. તો આપણે જોઈએ છીએ કે જે અમુક કેમ્પ હોય છે, બરાબર છે, કે જે લોકો અમુક સંઘ હોય છે, અમુક કેમ્પ હોય છે કે જે આ લોકોને સપોર્ટ કરતા હોય છે, તો તે લોકો કેન્ડલ લઈને નીકળે છે, બરાબર, મોરચો કાઢે છે, ત્યાર પછી પ્રાર્થનાઓ કરે છે. જેમ કે કોઈકની પર રેપ, કોઈ ફિમેલ રેપ થયો હોય છે તો તેની માટે પણ આપણે જોઈએ છીએ કે લોકો તેની લડત માટે ઊભા થઈ જાય છે, બરાબર છે. સ્ટ્રાઇક કરવી, હડતાળ પાડવી, એ બધું આપણે જોઈએ જ છે. એટલે અહીંયા પણ સેમ એવું જ હતું કે અરુણિમા સિન્હા જોડે કંઈક બનાવ બન્યો હતો, એના કારણે ઘણા બધા કેન્ડલ લઈને તેમની માટે પ્રાર્થના કરતા હતા. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, Everest ચડોગી? એક સવારે મારો બ્રધર ઇન લો એટલે કે મારા ભાઈ લક્ષ્મીના હસબન્ડ આવ્યા અને અચાનક મને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી, એવરેસ્ટ ચડીશ? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. તેમણે હજુ જસ્ટ ન્યૂઝપેપરમાં એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝપેપર વાંચ્યા હતા, માહિતી વાંચી હતી કે એમ્પ્યુટી એટલે કે વિકલાંગ, કે કોઈ પણ વિકલાંગ મહિલાએ આજ સુધી માઉન્ટ એવરેસ્ટ ચડી નથી. આઈ વોઝન્ટ અમ્યુઝ. મને બિલકુલ પણ આનંદ ના થયો આ સમાચાર સાંભળીને. આઈ હેવ લોસ્ટ અ લેગ. મેં મારો પગ ખોયો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે મને કહો છો કે તું માઉન્ટ એવરેસ્ટ ચડ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી મેં મારી જાતે અંદર વાત કરવાની શરૂઆત કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ડેટ રેકોર્ડ. કે જો હું ખરેખર સાચે માઉન્ટ એવરેસ્ટ ચડી જઈશ તો હું પ્રથમ મહિલા, વિકલાંગ મહિલા કે જેણે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા તેનો રેકોર્ડ બનાવીશ. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. કે શું કહે છે કે મેં થોડાક ટાઈમ સુધી વિચાર્યું અને ત્યાર પછી મેં સહીબને મારી ઈચ્છાઓ વિશે જણાવ્યું. વિલિંગનેસ એટલે કે ઈચ્છા. મેં મારી ઈચ્છાઓ વિશે જણાવ્યું અને કહ્યું કે હા ઠીક હે, હમ કરેંગે, હા હું આ કરીશ. I said, I now had something to look forward to, a mission, a goal, reason to dream. હવે મારી પાસે એક મિશન છે, મારી પાસે મારી ઈચ્છાઓ પૂરી કરવાનું એક સપનું છે, એક કારણ છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને મને ખબર છે કે મેં જે મારું સપનું પસંદ કર્યું છે તે ઇઝીલી મને મળવાનું નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી આખી જિંદગી દરમિયાન મને એમ પણ કંઈ પણ વસ્તુ ઇઝીલી મળ્યું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગતું હતું કે મારો ફરીથી નવો જન્મ થયો છે. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિંગ ટુ અરાઇવ. ત્યાર પછી મેં મારા આર્ટિફિશિયલ લિમ્બ એટલે કે અવયવ, શરીરનો એક અંગ, એટલે હવે એમનો પગ કપાઈ ગયો હતો, એટલે એમણે શું કહ્યું કે હવે હું મારા આર્ટિફિશિયલ જે મારો પગ આવવાનો હતો હું તેની રાહ જોઈ રહી હતી. When it finally arrived, it was overjoyed. Artificial leg felt almost like my real leg. જ્યારે મારો પગ આવી ગયો ત્યારે હું ખરેખર એટલી બધી ખુશ હતી, કારણ કે મારો આર્ટિફિશિયલ લેગ એ મારો સાચા લેગ જેવો જ હતો. એટલે કે હવે આપણે જોઈએ જ છે કે આજની ટેકનોલોજી એટલી બધી છે કે જો શરીરનું કોઈ પણ એક અંગ ન હોય તો ટેકનોલોજીના કારણે આપણે કૃત્રિમ અંગને પણ લગાવી શકીએ છીએ. એટલે અરુણિમા સિન્હા જોડે પણ એવું જ થયું કે ડાબો એમનો પગ જતો રહ્યો હતો, પરંતુ તેમને કૃત્રિમ પગ લગાવી આપવામાં આવે છે. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હા, મને થોડું ડિફરન્સ લાગતું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ સ્ટ્રેન્જર whom I was wedded for life.
મને મારી અંદર જે આ મારો ડિફરન્ટ અવયવ આવ્યો, હવે હું ખરેખર એના પ્રેમમાં પડી હતી કે મારા પોતાના શરીરને આપણે કેટલું બધું સાચવીએ કે આ મારો હાથ છે, બરાબર છે, આ મારા પગ છે, તો એને આપણે કશું પણ થવા નથી દેતા, બરાબર. એટલે અહીંયા અરુણિમા સિન્હા શું કહે છે કે મારી પાસે મારું આ અવયવ છે તો હું એને પણ એટલું જ ચાહીશ. અને whom I was wedded for life, કે જેને હું મારી જિંદગીમાં અવિભાજ્ય રાખીશ. I had set my eyes on a mountain and I needed prepare myself with the help of this stranger. કે મેં મારી આંખોને બસ મારું જે સપનું છે, પર્વત છે, તેની ઉપર જ આંખોને ટકાવી રાખી અને હવે મારે મારી જાતને આ અજાણ્યા અવયવ એટલે કે કૃત્રિમ પગ સાથે તૈયાર કરવાનું છે. મારે સપનું મારું આ રીતે પૂરું કરવાનું છે, બરાબર છે, સમજો છો. નેક્સ્ટ સીન 3.